મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 7 સંયુક્ત ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો। એમાં પહેલો વિકલ્પ આવશે બી, ક્રિયા કે કૃત્ય વગરનું। ત્યાર પછી સી, સ્વર્ગ કરતા। ત્રીજામાં એ, સંકટ સમયે। ચોથામાં ડી, શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો। પાંચમામાં બી, શરીર। છઠ્ઠામાં એ, જ્ઞાન। સાતમામાં ડી, કળયુગ। આઠમામાં ડી, યસ્ય બુદ્ધિ। નવમામાં સી, ખરેખર, જનની ભૂમિ। દસમામાં સી, સ્વર્ગતમ। 11મામાં બી, મહાન, શ્રેષ્ઠ। 12મામાં એ, કળયુગમાં। 13મામાં બી, પહેલું, પ્રથમ। ત્યાર પછી આ નીચેની સૂક્તિનું ગુજરાતી અનુવાદ કરી તેનો ભાવાર્થ 5-6 વાક્ય ગુજરાતીમાં લખો। એટલે કે અહીંયા સૂક્તિ આપેલી છે, એનો અર્થ તમારે લખવાનો છે અને એનો ભાવાર્થ લખવાનો છે, જેનો અર્થ થશે આફત સમયે મિત્રની પરીક્ષા થાય છે। સાચો મિત્ર દુઃખમાં, સુખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી, તેને સદા સાથ સહકાર આપે છે। માથું આપે તે મિત્ર, તાલી મિત્ર અને અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા તત્પર હોય તે જ સાચો મિત્ર કહેવાય। ત્યાર પછી બીજું, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। એટલે કે વ્યક્તિ જે રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે। શારીરિક બળ કરતાં બુદ્ધિ શક્તિ ચડિયાતી હોય છે। માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે, માટે માણસ પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ। ત્રીજું, શરીર ખરેખર ધર્મનું પહેલું સાધન છે। શરીરને આત્માનું મંદિર કહ્યું છે। શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે। આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજ બજાવવાની હોય છે। આ ફરજો જ ધર્મ છે। આ ધર્મનું પાલન શરીર વડે થઈ શકે છે। આથી મનુષ્યએ શરીરની સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ। ત્યાર પછી 4, શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે। અને 5મું, જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે। અહીંયા તેના ભાવાર્થ આપેલા છે, જે તમે લખવાના છે। ત્યાર પછી 5મું છે જનનીની જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે। 7મું, કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેની સૂક્તિઓ પૂર્ણ કરો। એટલે કે અહીંયા સૂક્તિ આપેલી છે, જે તમારે પૂર્ણ કરવાની રહેશે। ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચેના સંસ્કૃત શબ્દનો સાચો અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધી અને લખો। પહેલામાં માતા, બીજામાં માતૃભૂમિ, ત્રીજામાં આપત્તિમાં, ચોથામાં વગર, પાંચમામાં સમૂહ, છઠ્ઠામાં પ્રાપ્ત કરે છે। ત્યાર પછી પ્રશ્ન 5 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં અને ગુજરાતીમાં લખો। જ્ઞાન ક્યારે બોજરૂપ છે? જ્ઞાન અનુસાર આચરણ ન થાય ત્યારે જ્ઞાન બોજરૂપ બને છે। કોઈ પણ સ્વર્ગથી પણ ચડિયાતું છે। જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? આફતના સમયે મિત્રની પરીક્ષા થાય છે। કોઈ પણ જ્ઞાન મેળવે છે। શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન મેળવે છે। જેની પાસે બુદ્ધિ છે તેની પાસે શું છે? બળ છે। કળયુગમાં શેની શક્તિ વધારે રહેલી છે? સંગઠનમાં। શરીર શેનું પ્રથમ સાધન છે? ધર્મનું। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।